ફરિયાદ કરતા પહેલા આ વિચાર કરો કે ઓહો ટોળા બાયું સમજે નહીં, પણ હું ઈ જ છું, હું એ જ છું. કોઈ પણ ફરિયાદ કરો ત્યારે પહેલા તમારી જાતને એ પૂછો કે તમે આ પરિવર્તન લાવી શકો એમ છો, તો ત્યાં સુધી જાઓ. જીભને મેં કીધું એમ કાબુમાં રાખો ને થોડા શાંત થાઓ. એક વખત એક દરજી હતો, એ સોય થી કામ કરે ને ત્યારે સોયને અહીંયા પોતાની ટોપીમાં રાખે અને કાતરથી કામ કરતો જાય, કાતરને પોતાના પગે રાખે. કાતર મોંઘી છે, સોય સસ્તી છે. એ રોજ આવું થાય એટલે એક વખત એના દીકરાએ હિંમતથી પૂછ્યું, એ કે પપ્પા તમે આ રોજ કેમ આવું કરો? તમને ખબર છે કાતર કેટલા રૂપિયાની આવે? આ પિત્તળના હાથાવાળી મોંઘી કેટલી છે, એને તમે પગ નીચે રાખો અને હોય તો એ કે આમને મળી જાય તમને જોઈએ એટલે એક પડીકામાં દ આવે છે, એ ખોવાઈ જાય તો કઈ વાંધો ન આવે, તમે ન હોય હાચવો છો. ત્યારે એના પિતાએ સોયમાં દોરો પોરવતી વખતે એવું કીધું હતું કે સોય છે ને એ જોડવાનું કામ કરે છે ને, સાંધે છે ને ફાટેલા ને તૂટી ગયેલા ને, એટલે એને માથે ચડાવું છું. ને કાતરના કામ છે ને 2 જણાને કાપવાના છે એટલે એને પગે રખાય. કાપવાના કામ કરશો ને તો આજીવન પગે રહેશો ને ગામની બહાર રહેશો. જોડવા વાળા બન્યા ને તો 5 જણામાં પૂછાશો ને તમે નહીં હોય તોય તમારા નામ દઈને કહેવાશે કે ઓલા ભાઈને ફલાણા ભાભીને બોલાવો ને એનું કામ પડ્યું છે, આ ઘર તૂટી રહ્યું છે, આ 2 ભાઈઓ બાંધી રહ્યા છે. બાકી ઘણા તો એવા હોય, એવા સ્વભાવ વાળા હોય ને કે હોય તો એમ લોકો એમ કે ઈ ન હોય ને ત્યાં કામ પતાવી દેજો, બાકી આવશે ને તો હમણાં મળશે. તમે જો પ્રસંગો માંડવાના હોય ને એટલે પેલા એવું થાય કે ફલાણા મોટા ભાઈને બોલાવો, મોટા બાને બોલાવો, એના વગર કોઈને ખબર નહીં પડે. અને ઘણા ફઈબા એવા હોય કે ઈ આવે ને પેલા બધું બનાવી નાખો, નહીં તો બહુ તકલીફ પડશે કવર કરવામાં. પૂછો તમારી જાતને તમારે કઈ યાદીમાં જવું છે, જોડવા વાળાની યાદીમાં, કાતરોની યાદીમાં કે ઓલી સોય વાળાની યાદીમાં. અને થોડાક ધીમા ખમો. નવી પેઢી છે કદાચ તમને નહીં સાંભળે કારણ કે બધું કારણ માગશે. અને નવી પેઢીને મારે થોડુંક કહેવું છે કે આ ધર્મની બધી વાતો સાંભળો ને ત્યારે થોડુંક સમજજો કે જે વિજ્ઞાનને તમે આટલું બધું વધાવો છો, વધાવવા જેવું જ છે. વૈજ્ઞાનિકોએ એવું કામ કર્યું છે કે 100% પણ એવું નહોતું કે આ બધું કઈ આપણી પાસે નહોતું. આમાંના કેટલી પેઢી હજી છે એ મીઠાથી દાંત ઘસે છે, કેટલા બધા આમાંના લોકો હજી કદાચ હશે બા. હવે ઓલી આલિયા ભટ્ટ આવીને આપણને સરસ એમ કે ક્યાં આપકી પેસ્ટ મેં નમક હે, લઈ આવીએ. અમારી પાસે તો હતું જ તે, તમે કઢ્યું. તમને ખબર હશે કે આ વખતે છાપામાં કદાચ નવી પેઢીએ વાંચ્યું હશે, અને જે લોકો IAS IPS ની તૈયારી કરતા હશે એમને પ્રશ્ન આવશે કે વિજ્ઞાનનું જેને નોબેલ પ્રાઇઝ મળ્યું છે એ માણસે કેન્સરની રસી શોધી એટલા માટે એને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. એના એક કારણની અંદર એણે એવું કીધું છે કે મહિનામાં 2 વખત તમે નિર્જળા ઉપવાસ કરો ને પેટ ખાલી રાખો તો તમને કેન્સર થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. તો આપણી આ વ્યાસપીઠે આપણને 2 વખત કીધું કે 11 છે નિર્જળા કરવી જોઈએ, 11ના દિવસે ફળાહાર કરવો જોઈએ. એ તો હતું. અત્યારે આપણે એને નોબેલ પ્રાઇઝ આપીએ છીએ. આપણા ઋષિ મુનિઓએ આપણને કહીને જ અહીં સુધી મોકલ્યા છે. પણ આપણા બધાની તકલીફ એ છે કે ખોલીએ નહીં, જોઈએ નહીં. ધર્મગ્રંથો પૂજવા માટે નથી, જીવવા માટે છે. આપણી તકલીફ એ છે કે પૂજા કરીએ, વંદન કરીએ એટલે એનો અર્થ એવો નથી કે એને ખોલવાના નહીં. ખોલશો તો ખાલી થતા બચશો તો કુદી ભરાશો પણ ખરા. થોડુંક સમજવાનું રાખો. અને 2 પેઢી વચ્ચે જે અંતર છે, નવી પેઢી આ જ વાત જુદી ભાષામાં કરે છે તો એને પણ થોડુંક સ્વીકારવાનું રાખો. ઘણી બધી એમાંની દીકરા હોય, દીકરીઓ હોય જેને શહેરમાં રહેવું જ, શહેરમાં જ રહેવું હોય, ગામડે રહેવું જ ન હોય. તમે જો ઘણી બધી અત્યારે મોટી સમસ્યા, તમે આનંદગામમાં ગમે એવો મોટો બગલો હોય, ગમે હોય ને એ રહેવા દો. મુંબઈમાં નાના ઘરમાં રહેવું જ, પણ અહીં નથી આવું. કેમ? કારણ કે આપણે એવું માહોલ અને એવું વાતાવરણ પૂરું પાડી શકતા નથી જે માહોલ એને ભુજમાં, મુંબઈમાં ને અમદાવાદમાં ને અમેરિકામાં ક્યાંક મળે છે. પછી આપણે ન્યા જઈને મજૂરી કરશે પણ અહીંયા નહીં કરે. ન્યા મજૂરી કરે તો એના મજૂરીના આધારે કોઈ વ્યક્તિ એવું નથી કહેવાનું કર આ કામ કરે છે.
ધારો કે અહીંયા કેટલા બધા દીકરાઓ હશે, એ તમારે એમ કહેશે કે ના મારે અમેરિકા જવું જ છે, મારે લંડન જવું જ છે, અને પછી આપણે બેઠા બેઠા એવી વાત કરીએ કે ત્યાં જઈને છે ને પેટ્રોલ પૂરશે, પણ અહીંયા નહીં કરે. ત્યાં એ પેટ્રોલ પૂરે છે ને તો કોઈ વ્યક્તિ એવું પૂછતું નથી કે આટલું ભણ્યો છે ને પેટ્રોલ પૂરે છે. અહીંયા તો ધારો કે બાપના સરસ મજાની નાની એવી દુકાનમાં બેસે ને તો આપણે 10 જણ આપણે જ કેવા વાળા હોય કે આટલું ભણ્યો ને બિચારો જોતો ઘરોજી અહીંયા જ બેઠો છે. એટલે ઓલા એમ થાય કે અહીંયા રહેવું ને કરતા ન્યા વયા જાઓ, ભલે બાપને ખેતર વેચીને જો અમેરિકા જવું પડે તો ન્યા વયા જાઓ, ત્યાં કોઈ પૂછશે તો નહીં, કોઈ કહેશે તો નહીં. આ પેઢી છે ને ટિકટોક જનરેશનમાંથી છે. તમારી ટકટક તો બિલકુલ નહીં સાંભળે. તમે ઈચ્છતા હો કે તમને સાંભળે તો પહેલી પૂર્વ શરત એ છે કે એને આ બધા ચોકઠામાંથી બહાર લાવો કે તું આ છો ને તું આ છો ને. અને આપણે બધા કેવા છે, ઓલી કેસેટ શરૂ થઈ જાય કે અમે તમારી માટે આ કર્યું ને અમે તમારી માટે ઓલું કર્યું ને ઓલું તમારી માટે આમ કર્યું છે. આવું બધું કશું જ કહેવાના બદલે થોડા શાંતિથી ને સમજવાના રાખો. દીકરીઓને સરસ ભણાવો છો તો દીકરીઓને નમ્ર વિનંતી છે કે તમે ભણો છો એનો અર્થ એ નથી કે રસોડું છે એ તમારી જાગીર નથી. એટલે એક બહુ જ મોટો વર્ગ એવો છે જેને ભણેલ દીકરીઓ ટેલ નથી જોતી, કારણ કે એ લોકો એવું માને છે કે ભણેલ છે એટલે રસોઈ નહીં આવડતી હોય. હવે ધારો કે તમારે ત્યાં કોઈક સરસ દીકરાનો માગો આવે છે અને છોકરાવાળા એવું કહે છે કે અમારો દીકરો બહુ ડાયો છે, બહુ સંસ્કારી છે, એક પણ પ્રકારનો વ્યસન નથી, ભણેલો છે, બધું રાત્રે 8 થાય એટલે ઘરે આવી જાય, બધું જ કરે, આટલા સંસ્કારના વખાણ કરે, અને આપણને એમ થાય કે વાહ આની યારે કરવા જેવું જ છે. અને પછી હળવેકથી દીકરાના મમ્મી એમ કે પણ અમારો દીકરો કમાતો નથી, પાડો. હા નહીં પાડો તમે તો આપણે કેમ એવું કહી શકીએ કે અમારી દીકરી બધું છે, ડાય છે, ભણેલી છે, આ આવડે છે આવડે, પણ રસોઈ નથી આવડતી. રાધર, રસોડું તો તમારું રજવાડું છે. ઉપરવાળાએ 1000 હાથવાળી સ્ત્રીને એટલા માટે જ કીધી છે કે ઘર, બાર, ઉમરો, માળિયું એ બધું જ સંભાળી શકે છે. હમણાં જોયું ને તમે આખું, તમે જુઓ પુરુષોના એક પણ કામ એવા નથી કે જે એક સાથે 2, 3 અને 4 થઈ શકતા હોય. વૈજ્ઞાનિકોએ 4 ગેસના બર્નર બનાવ્યા છે, ખબર ને? અત્યારે એવા ગેસ આવે છે કે 4 એક સાથે. એનો અર્થ એ છે વૈજ્ઞાનિકોએ, મનોવૈજ્ઞાનિકે ટેસ્ટ કરી લીધો છે કે સ્ત્રી છે એ એક સાથે 4 જગ્યાએ ધ્યાન આપી શકે છે. આ બાજુ રોટલી થાય, આ બાજુ શાક બનતું હોય, આ બાજુ દાળ ઉકળતી હોય, અને આ બાજુ દૂધ ઉભરાય નહીં. 4 ગેસ ચાલુ હોય, કામવાળીને કહેતી જાય, મોટર બંધ કરતી જાય, અને આટલું બધું ધ્યાન રાખ્યા પછી પણ હોલમાં એનો સાસુ ને એના વર કઈ રીતે એકબીજાની ચડામણી કરે, ન્યાય એના કાન હોય. એટલે ભૂલી જજો અમારે 4 હાથ 4 આંખું છે, અહીંયા તે બધી બાજુ નજર હોય, બધી બાજુ ધ્યાન જાય. આટલી ક્ષમતા હોવા છતાં આપણી ગમતી વસ્તુ માટે કેમ આપણે આટલા ઓછા ને ઊણા ઉતરીએ છીએ? જે વસ્તુનો ગર્વ આપણે લેવો જોઈએ કે આ મારાથી જ થાય. કલ્પના તો બહુ દૂરની વાત છે કે સ્ત્રી વગર કલ્પના તો બહુ દૂરની વસ્તુ છે. આજે તમામ ધોળા કપડાઓ સરસ મજાના છે ને, એની માટે કેટલી માઓએ પોતાના હાથ અને જાત બંને ઘસ્યા છે, ત્યારે એ ઉજળા રહ્યા છે. તો એ માની પણ કદર કરો. અને ક્યારેક આ વૃદ્ધ પેઢી છે એનાથી બોલાઈ જાય, કારણ કે આપણે જે જાહો જલાલી અને જે ઉડાવપણું જોયું છે ને એને જોયું જ નથી આ. એટલે એની માટે બહુ પીડાદાયક છે બધી વસ્તુ. આટલું કામ ન કરી શકાય, આટલું કામ ન કરી શકાય. બાને પણ કેવું છે કે કામવાળા માટે દીકરાની બહુ વારે માથાકૂટ ન કરો. રાધર બહુ આનંદથી માથે હાથ ફેરવીને કહ્યો મારો દીકરો કેવું કમાય કે તને રાણીની જેમ રાખે, તાર કાંઈ કરવું નથી પડતું આ ઘરની અંદર. એ બદલે આપણે જ શરૂ થઈ જાય, અમે તો કર્યું જ છે ને, અમે ક્યાં નથી કર્યું, અમે ઓલું કર્યું જ છે ને. છેલ્લી વાત, મમ્મીઓની વિનંતી છે કે તમે ઓફલાઈન રહીને દીકરા ચોક્કસ મોટા કરો છો, દીકરીઓ મોટી કરે છે, પણ બાળકોને જમાડતી વખતે મોબાઈલ ન આપો. સૌથી મોટી સમસ્યા. અને પાછા આપણે એટલા પ્રેમથી કહીએ કે મોબાઈલ ચાલુ કરતી હોય ને ગમે એટલું જમી જાય ને ખબર જ ન પડે. એ તો તકલીફ છે, એને જમ્યું નહીં એને ઠૂસ્યું કહેવાય બેન. રાધર બાળકને ખબર પડવી જોઈએ કે આ રોટલી છે, આ શાક છે, આ દાળ છે, દાળ પીતી વખતે મરચું વચ્ચે આવે તો એ તીખું લાગે, તેથી મરચું બાજુમાંથી કાઢવાનું હોય.
સ્ક્રીન ઉપર ધ્યાન એટલું બધું ન રાખો કે આવતા દિવસોમાં સંતાનોને ક્યાંક મૂકવા જવા પડે. અત્યારે તમે છેલ્લા કેટલા બધા એવા કેસીસ જોશો ને, તો માએ મોબાઈલ ન આપ્યો એટલે મારી નાખે. ક્રિમિનલ કેસીસ છેલ્લા 2 વર્ષના જોજો. જે જુવાન દીકરીઓ છે એને વિનંતી છે કે 40 થી 35 વર્ષની કે 50 વર્ષની સ્ત્રીઓ છે એને બતાવે આ બધું. અને આમાં તકલીફ ક્યાં થાય ખબર? દાદી પાસે મોબાઈલ હોય અને એટલે બાળકો રહી રહીને બા 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 બા. બાનો પ્રેમ નથી, બા મોબાઈલ આપે છે ને એટલે વારા ઘડીએ બા પાસે આવે છોકરાઓ. પછી આપણે એમ કે ખબર નહીં, મારું બહુ રાત્રે મારી આગળ જ હું આવે. બા હોઈ ગયા હોય અને બાળક યુટ્યુબ જોતું હોય. અને એ વખતે ઓલી દીકરાની મમ્મી હોય કે જેને આવું સાંભળ્યું હોય કે ના, આપણે બાળકને મોબાઈલ નથી આપવો, એટલે બાળકને તમારી પાસે આવવા ન દે કે ના મોબાઈલ તમારી પાસે લે, તમારી પાસે માનતો નથી. એટલે આપણે હાંજે આવેલા દીકરાને મગજ કરીએ કે હા તારી વહુ જો દીકરાને મને અડવાઈ દેતી નથી, અમે 3 મોટા કર્યા, આજો. થોડુંક સમજો. એને પોતાનું સંતાન, એને ખબર જ છે કે સૌથી વધુ સુરક્ષિત તમારા હાથમાં છે, પણ ઓલા જે મોબાઈલની લત તમારા દ્વારા લાગે છે એને સ્ટોપ કરાવી છે. કારણ કે એ જયારે ડોક્ટર આગળ ભૂજ લઈ જાય ને બાળકને, તે ડોક્ટર ના પડે છે કે ચોકલેટ ન દેતા, ચોકલેટ ન દેતા. અને તમે જ્યારે જ્યારે જાઓ છો ત્યારે બાળક તમારી યાર, હાલો બા હું તમારી યાર આવું, હાલો બા હું તમારી યાર આવું. એ તમને તમારો પ્રેમ ને તમારી આંગળી માટે નથી આવતું, કારણ કે તમે જેવું બાળક વેન કરે એટલે તમે તરત કહો છો કે આપો ના 5 રૂપિયાની ચોકલેટ. એ વખતે તમારે બહુ પ્રેમથી કહેવું પડે કે બેટા ચોકલેટ નથી ખાવાની, મમ્મીએ ના પાડી છે. હવે આમાંનું ધારો કે કોઈક બાળક હોય 10મા ધોરણમાં હોય કે 8મા ધોરણમાં હોય ને શિક્ષકે ના પાડી છે કે રમવા નથી જવાનું, રમવા નથી જવાનું, ભણવાનું છે. એટલે મમ્મી ના પાડે કે નથી જવાનું રમવા, નથી જવાનું રમવા. એટલે છોકરો છે પપ્પાને પૂછે કે મમ્મી રમવા નથી જવા દેતા, બા રમવા નથી જવાના. એટલે આપણા અંદરનો તરત ઓલો પુરુષ જાગે, ના હું પાડે, ઘર મારું છે, જા તમ તારે. એટલે છોકરાને એમ થાય કે ઓકે આ 2 પાર્ટીઓ અલગ અલગ છે, આના વચ્ચે વિખવાદ કરાવીને આપણું કામ કરાવી શકાય એમ છે. એટલે એ રમત રમતું થઈ જાય. અને અત્યારે હું ને તમે કામે બાળકો પાસેથી એમ કરાવીએ, જો તું આટલું કરી નાખીશ ને તો હું તને મોબાઈલ આપીશ, જો તું આટલું કરી નાખીશ ને તો હું તને ચોકલેટ આપીશ, તું આટલું કરી નાખીશ ને તો હું તને ઓલા ગેમ ઝોનમાં લઈ જઈશ. એટલે બાળકોને ઓકે એમ થઈ જાય કે ઓકે આ મારા મમ્મી પપ્પા છે, એ મને હું આટલું કરું તો મને આટલું આપે છે, આટલું કરું છું. એટલે ગીવ એન્ડ ટેકના રિલેશનશીપ એ બાળકને સમજાઈ જાય. 5 વર્ષ પછી 25 વર્ષ પછી દીકરો તમને એમ કહે કે આ કાગળિયા ઉપર સહી કરો તો જ આ ઘરમાં રહ્યો. તમારે જો આ ઘરમાં રહેવું હોય તો આ કાગળિયામાં સહી કરવું પડશે, અને તો જ હું તમારી યારે રહીશ. કારણ કે આપણે શીખ્યું હતું કે એક હાથ સે દો, એક હાથ સે લો. તમે એને કીધું કે આટલા માર્ક લાવીશ તો હું તને બહાર રમવા લઈ જઈશ. પછી ઓલો દીકરો એવું કે તમે ઈચ્છતા હો કે હું તમને 2 મહિને એક વખત ફોન કરું, આટલું આટલું મોકલાવું, તો ઓલી FD મને મારા નામે કરી દો, ઓલું ખેતર મારા નામે વેચી નાખો. એના કરતા, અને આ પેઢી તો બહુ જ સ્માર્ટ છે, અને તરત બધું પકડાઈ જાય છે. મોબાઈલ જ હવે અપગ્રેડ થઈને આવે છે એવું નહીં, આ બાળકો પણ અપગ્રેડ થઈને આવે છે. હું સ્ત્રીઓને આ વધુ વાત એટલા માટે કહું છું કારણ કે બહુ મોટી ઉંમર સુધી બાળક તમારા હાથમાં ઉછરે છે. થોડું તમે ધ્યાન રાખશો. અને જ્યારે તમારા ઘરની સ્ત્રી બાળ ઉછેરમાં આટલું ધ્યાન બેઠી હોય તો અહીંયા બેઠેલા પુરુષોને પણ વિનંતી છે કે થોડોક એને સપોર્ટ કરે. તમારા મમ્મીથી એને કોઈ વિરોધ નથી, કે તમારા પપ્પાથી ચોકલેટ આપવાથી પણ વિરોધ નથી, પણ બાળકના ભવિષ્ય માટે ખરાબ છે. હવે એ બાને જોઈ સીધું કહે તો કે દીકરાની વહુ તો હામું બોલે છે, એટલે તમારા થ્રુ કેવડાવે, અને તમારા થ્રુ કેવડાવે તો મમ્મી એમ કે કાન ભરે છે મારા દીકરાના. એ તો મને હજી સુધી સમજાતું નથી કે થોડુંક. અને આમાં કેવું છે કે દીકરીનું ઘર ચલાવવા માટે આપણે ગમે એવો જમાઈ ચલાવી લઈએ. જમાઈના દીકરીના સાસરિયા ગમે એવા હોય બધું જ ચલાવી લે, કારણ કે દીકરીનું ઘર ટકી જાય, દીકરીનું ઘર ટકી જાય. દીકરીનું ઘર ટકી જાય એ માટે આપણે ગમે એવો જમાઈ, ગમે એવા વેવાય ચલાવી લઈએ, પણ દીકરાનું ઘર ટકી જાય એ માટે થોડીક પુત્રવધુ મોડી ઉઠે એ આપણે ન હલાવી લઈએ. દીકરાનું ઘર ચલાવવાનું છે, માત્ર દીકરીને તો નહીં.
ચોક્કસ મારું હંમેશાની શરત રહી છે કે કોઈ દિવસ એ વસ્તુ આ ભાઈ દીકરીની જેમ જ દીકરાની વહુને રાખો એમ નહીં. દીકરાની વહુને પુત્ર વધુ જ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એને વધુ જવાબદારીઓ નિભાવવાની છે, અને વધુ કામ કરવાનું છે, એને વધુ જવાબદારી માંડી છે. પણ જુદી રીતે ચોક્કસ રાખવી જોઈએ, પણ એનો અર્થ એ નથી જે દિવસે તમે જમાઈ અને પુત્ર વધુ બંને સાથે એક સરખું સન્માનનું વલણ રાખશો ને તો ઘરો ક્યારેય નહીં તૂટે. તો બધાને એમ થશે કે ના અહીંયા રહેવું જોઈએ, અહીંયા કરવું જોઈએ, મારા સાસુનો સ્વભાવ સારો છે. પણ આપણે તો ઓલું આપણે 50 વર્ષ પહેલા જે આપણી યારે થયું હતું, 25 વર્ષ આરે તો આપણે સૂદ સમેત વાપસ લૂંગી, એ આવે ને એક ઓલું વલણ, સત્તા. અને આ જગતની તમામ સ્ત્રીઓની સૌથી મોટી સમસ્યા ને એ ડર કે મારા હાથમાંથી કશુંક જતું રહેશે તો. 3 વખત દીકરો છે એ પોતાની પત્નીને કંઈક પૂછીને કરે ને તો આપણે તરત એમ કે કંઈક ખવડાવી દીધું લાગે છે, એને જ પૂછીને બધું કરે છે. 25 વર્ષથી તમે ખવડાવતા હતા, કઈ નથી કીધું કર્યું. ક્યારેક નવી આવેલી, છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું, 2 પેઢીઓ સાથે રહેતી હોય, ભાઈ ભાભી સાથે રહેતા હોય, કદાચ તમે જોઈન્ટ પરિવારમાં ન હો, જુદા જુદા અલગ અલગ ઘરમાં રહેતા હો, પણ આવો માહોલ થાય ત્યારે એક થવા માટે સ્ત્રીઓએ પોતાની આગળ આવવું પડે. કે તમારા 2 ભાઈઓને જે હોય, અમારા બેન બને જ ને એટલે માથાકૂટ નહીં આવે. બની શકે કે કદાચ તમે લોકો 2 સાથે દેરાણી જેઠાણી નણંદ ભોજાઈ રહેતી હોય તો ઓલા વર્ષોના અબોલા છે એ ક્યારે ઓગળી જાય એ ખબર ન પડે. કારણ કે પુરુષમાં તકલીફ એ છે કે હું કામ આગળ જાઉં, તું આવ તો હું કરું, તો એમ કે તું આવ તો કરું. એ વખતે સ્ત્રી આગળ આવીને કઈ શું પગલું લે તો ક્યારે આ પગલા લેવાઈ જાય ખબર ન પડે. મેઘાણીની આ કથા છે. એક વખત એક ભાઈ, કાકાનો દીકરો હતો, એને દીકરીને લગ્ન આવ્યા અને એની પત્ની એમ કીધું કે આપણે મોટા ભાઈ છે એ તો આર્થિક રીતે ઘણા સમૃદ્ધ છે, એને જઈને કયો ને થોડીક મદદ કરે તો આપણો દીકરીનો વરો ઉકલી જાય. અને તમે જો કિલો ઘીથી તમને જેટલી તાકાત ન આવે ને મોટા માણસના હોકારાથી તમને આવે. કોઈક માણસ આવીને ખાલી એટલું કહી દે ને કે તમારા કઈક પ્રસંગમાં કોઈ કામકાજ હોય તમને કહેજો. અહીંયા ધારો કે કોઈ પણ મોટો અહીંયા આટલું મોટો પ્રસંગ કરીને મોદી સાહેબ તમને એમ કે કઈ કામકાજ હોય તો કે તો આમ આપણને આમનામ કામ થઈ જાય. આપણને એમ થાય કાંઈ થાય તો આપણે મોદી સાહેબને હમણાં ફોન કરી દઈશું. કારણ કે હોંકારો મોટા માણસનો હતો. નાના માણસનો વરો કરવા માટે મોટા માણસનો હોકારો હોય ને એ તો તાકાતનું, ઘીનું કામ કરે, બદામનું કામ કરે. ઓલી સ્ત્રીએ પોતાના પતિને કીધું જાવ ને. પેલા ભાઈનો પગ બહુ ભારે થતો હતો. માગવું એ પુરુષ માટે બહુ અઘરામઘરી ઘટના છે. એ જાય છે તોય તે, અને દીકરીને એવું કહે છે કે દીકરીના લગ્ન છે, તમે સમયસર આવી જજો અને બધાએ આવવાનું છે, આટલા પ્રસંગ છે, આ છે, આમ છે. માગી શકતો નથી. આ મોટા ભાઈને ગામમાંથી થોડી ચણભણ આવી ગઈ છે, કાનમાં ખબર પડી ગઈ છે, અને ભાભી અગાઉથી જ કહી દીધું છે કે જો માગવા આવે છે દેતા નહીં. પણ તોય ભાઈ પોતાની શક્તિ કરતા પણ વધુ, ઓલાને જરૂર છે એના કરતા પણ વધુ લાખ રૂપિયા આપે છે. હાલો ને 1 સેકન્ડ માટે માનો, લાખ રૂપિયા આપે છે. ઓલો હરખાતો પાછો જાય, અને વળતી વખતે જતો હોય છે ત્યારે એનો મોટો ભાઈ રૂમમાં આવીને રડે છે, અફસોસ કરતો હોય એ રીતે રડે છે. એટલે ભાભી ઓલું મેળું માંડ્યું, પત્ની મેળું માંડ્યું, કાં મોટા ઉપર દે દીધા, હવે દુઃખ થાય ને કે આટલા બધા દેવાની જરૂર નહોતી, એટલે રોવો બેઠા. ત્યારે એ ભાઈ પોતાની પત્નીને એમ કહે છે કે મેં લાખ રૂપિયા આપી દીધા એનો હું નથી રડતો, પણ ગામ આખાને ખબર હતી કે મારા ભાઈને ત્યાં વરો છે, મારા ભાઈ દુબળો છે, મારા ભાઈને તકલીફ છે. ગામ આખાને ખબર હતી, મને કેમ ન ખબર પડી ને, મને મારા એવા અડભણપણા માટે મને રડવું આવે છે કે ગામ આખાને ખબર હતી, એની માટે હું રડી રહ્યો છું. સાહેબ, તમે ભણેલ ગણેલ હો, તમને કાળા અક્ષરો વાંચતા આવડે, બહુ સારી વાત છે, કારણ કે તમે સાક્ષર છો. પણ આ બધી વૃદ્ધ ચામડી છે ને એ કાળા મૂંઝારા વાંચી શકે ને એટલી સાક્ષર છે. હાલો આવતો માણસ હોય ને મૂંઝાતો ડેલી ખખડે ને ખોલે ને તામાના વૃદ્ધો કહી દે કે આ હાટું આવ્યો છે, એનાની જરૂર હશે. અને જરૂર હોય એના કરતા પણ વિશેષ આપણે ત્યાં એવી પરંપરા હતી કે
કે આવે ત્યારે બેસાડો અને ડેલી સુધી એને વળાવવા બે પુરુષો એટલા માટે જતા કે કદાચ કોઈક પુરુષ મૂંઝાઈને વાત સ્ત્રીની હાજરીમાં ન કરી શક્યો હોય, લેવા મદદ કરવા માટે, તો જતી વખતે એક પુરુષની આંખ વાંચીને કહી શકે, સમજી શકે કે ઓકે તમે આ માટે આવ્યા હતા, આ લ્યો આટલું. બસ ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીએ કે તમે જે માગો છો આ કથાને પોથીની સાક્ષીએ એવું અઢળક મળે. જે તમારા વડવાઓ માટે તમે કરી રહ્યા છો એ જ્યાં છે ત્યાં શ્રેષ્ઠ સ્થાને રહે. પણ તેમ છતાં હું કહું છું, ઈશ્વર આગળ માગજો કે ટાણા સાચવવા વાળા તમને રાખે. ટાણે તમે જાઓ ને ઉભા રહ્યો ને તો આનંદ થાય. અત્યારે અસીમ વરસાદ આવ્યો, કટાણે આવ્યો ને તો આપણને વાલો ન લાગ્યો, ન આપણે ભગવાનને આભાર માન્યો, ન એને આરતી ઉતારી, કારણ કે કટાણે આવ્યો. માણસને જરૂર હોય ત્યારે તમે આપો ને, જે જરૂર હોય ને ઈ આપો ને તો કામનું. ઠંડીની ઋતુમાં તમે ધાબળા આપો તો ગમે, પણ ત્યારે તમે રેઇનકોટ લઈ જાઓ. તમે ચિંતા ન કરતા, આવતા વર્ષે ચોમાસું પડવાનું છે, અત્યારે રેઇનકોટ રાખી લો તો એ માણસને એમ થાય. બેન દીકરીને ત્યાં મામેરું હોય અને તમે સોનાનો ચેન ત્યારે લઈને જાઓ ને તો બેનને ગમે. બાકી કોઈક વટવાળી બેન હોય ને તો મામેરા પછી કહી દે કે અવતાર ચેન લઈને તું તમે તાર ઘરે જા, આવવાનું હતું તે દીનો આવ્યો. એટલે માગજો ઉપરવાળા આગળ કે કોઈ દિવસ હું કોઈનું ટાણું ન ચૂકું. હંમેશા મને દેવાવાળાની યાદીમાં રાખજે, માગવાવાળાની યાદીમાં નહીં. અને મને એટલો સંતોષ આપજે કે મને જે તું આપ છે એમાં ઉપરવાળાનો આભાર માનજે. આમાં ક્યારેક આપણા બધાની તકલીફ એ છે, આમાંનું નાનું બાળક હોય ને એને તમે હાથમાં છરી આવી જાય ને, તમે બધા લઈ લ્યો ને એના હાથ વાગી ન જાય, તો પહેલું તમે શું કરો કે એનો હાથ પકડી લ્યો, પછી હળવેકથી એના હાથમાંથી છરી લઈ લ્યો. શું કામ લઈ લ્યો? છરી શું કામ લઈ લઈએ આપણે બાળકના હાથમાંથી? કે એને વાગી ન જાય. પણ બાળક શું પછી રડવા માંડે ને. બાળક એમ કે મારા હાથમાં છરી લઈ લીધી, મારા હાથમાં છરી લઈ લીધી. બાળક છરીનું નથી રડતું, બાળકના હાથમાંથી રમકડું તમે લઈ લીધું એટલા માટે બાળક રડે છે. ક્યારેક ઉપરવાળો તમારો કોઈક સંબંધ બનતો અટકાવી દે, તમારું કામ અટકાવી દે, તમારું કામ થવા ન દે. તમે પહોંચતા હો અને ગાડીને પંચર થઈ જાય, આ થઈ જાય, એનો અર્થ એ છે કે ઈશ્વર તમારું રમકડું લઈ લે પાછું. કારણ કે તમને જે રમકડું લાગે છે રડવામાં, પણ આવતા દિવસોમાં એ છરી તમારી આંગળીઓ કાપે એમ હતી ને એટલા માટે ઉપરવાળો આભાર લઈ લે છે. ક્યારેક ઉપરવાળો તમારા કોઈ કામ ન થવા દે તો માનજો કે એની ઈચ્છા હતી, એની કરુણા હતી, અને કોઈ ગઈઢાના પૂન હતા કે તમે આ પગલું ન લઈ શક્યા. લીધું હોત તો ભારે નુકસાન થાત. અહીં તમને અહીંયા તો કેટલા બધા ધરતીકંપ ઝીલેલી પ્રજાતિ છે. એને ખબર હશે હું જતો જ તો અને નીકળી ગયો, કોઈક એવો કોલ હતો ને બચી ગયા. બસ આવો કોલ ઉપરવાળો તમને આપે, તમારી સ્થિરતા આટલી જ અખંડ રાખે. અને હજી કહું છું કે આ પૃથ્વી પર શાંતિથી જેટલા કામ થાય છે એટલા બાંધીને નથી થતા. શાંતિ રાખજો. ધન્યવાદ.